તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢમાં ભડકાઉ ભાષણનો મામલો, સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર। એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે। વિવાદિત પોસ્ટર કરનારા સામે ફરિયાદ થશે। એસપીએ વિવાદથી દૂર રહેવા અને શાંતિ રાખવા માટે અપીલ કરી છે। પોતાની જાતને સ્પિરિચ્યુઅલ લીડર તરીકે ઓળખાવનારા મૌલાના સલમાન અઝહરીની સઘન છે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે। આપને હું દ્રશ્યો બતાવી રહ્યો છું। આ દ્રશ્યો છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ જૂનાગઢના કે જ્યાં ગઈકાલે સાંજના 6:30 વાગ્યાથી જે મૌલાના સલમાન અઝહરી સહિતના જે ત્રણેય આરોપીઓ છે તેમની પૂછપરછ છે તે એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે। આ ત્રણેય આરોપીઓને ગમે ત્યારે જૂનાગઢની કોર્ટની અંદર રિમાન્ડની માગણી અર્થે જૂનાગઢ પોલીસ દ્વારા છે તે પ્રોડ્યુસ કરવામાં આવી શકે તેમ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેર પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવે છે। સાથોસાથ શહેરના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તેના સીસીટીવી દ્વારા પણ જૂનાગઢ જે પોલીસ છે અને તેમનો જે નેત્રમ પ્રોજેક્ટ છે તેમના દ્વારા તમામ જગ્યાએ વોચ રાખવામાં આવી રહી છે। તો સાથોસાથ વાત કરવામાં આવે તો 300 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા તમામ જે જૂનાગઢ શહેરના જે સંવેદનશીલ વિસ્તારો છે તેની અંદર પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો મુફ્તી સલમાન અઝહરીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જૂનાગઢમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરાઈ છે। જૂનાગઢમાં અન્ય જિલ્લાની પોલીસને પણ બોલાવાઈ છે। ગીર સોમનાથની પોલીસ બોલાવવામાં આવી છે। કોર્ટ સંકુલ તરફ જતા રસ્તે પણ બંદોબસ્ત ગોઠવાયો છે। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમનું પેટ્રોલિંગ, પોલીસ ટીમ હાલ પેટ્રોલિંગ કરી રહી છે। સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરાઈ છે। તો સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી આપવા માટે। અંકિત, હાલ અત્યારની કેવી સ્થિતિ છે? કારણ કે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે, બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ એક તરફ વિવાદ વધુ જઈ રહ્યો છે। ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે ગુજરાત એટીએસ દ્વારા જે મૌલાના સલમાન અઝહરી છે તેનો કબજો છે તે જૂનાગઢ પોલીસને સોંપવામાં આવ્યો છે। ને ગઈકાલે હું આપને જે જગ્યા બતાવી રહ્યો છું આ જગ્યાએ ગઈકાલના સાંજના 6:30 વાગ્યાથી મૌલાના સલમાન અઝહરી છે તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। સાથોસાથ જે સભાના આયોજન કરતા જે બે આરોપીઓ છે તેમની પણ હાલ અત્યારે પૂછપરછ ચાલી રહી છે। છેલ્લા 16 કલાકથી વધુનો સમય છે તે વીતી ચૂક્યો છે અને ત્રણેય આરોપીઓની છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે। અને ગણતરીની મિનિટોમાં ગમે ત્યારે અહીંથી પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ત્રણેય આરોપીઓને છે તે નામદાર કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને તમામ જે આરોપીઓ છે તેના રિમાન્ડની માગણી પણ છે તે જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવશે। બીજી તરફ વાત કરવામાં આવે તો જૂનાગઢ પોલીસ દ્વારા સોશિયલ મીડિયાની અંદર પણ વોચ રાખવામાં આવી રહી છે। તો સાથોસાથ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર સીસીટીવીના માધ્યમથી પણ વોચ રાખવામાં આવી રહી છે। વિવાદાસ્પદ પોસ્ટ કરનાર વિરુદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થઈ શકે તેમ છે તે પણ સૂત્રો હાલ છે તે જણાવી રહ્યા છે। તો બીજી તરફ ગઈકાલથી જ લોકોને એસપી હર્ષદ મહેતા દ્વારા વિવાદથી દૂર રહેવાને શાંતિ રાખવાની અપીલ છે તે પણ કરવામાં આવી છે। અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો હેડ સ્પીચને લઈને જે મૌલાના સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે મૌલાનાની તરફેણની અંદર પણ હવે મુહિમ છે તે શરૂ થઈ છે અને સોશિયલ મીડિયાની અંદર ખાસ કરીને આઈ સ્ટેન્ડ્સ વિથ સલમાન અઝહરી, સ્ટેન્ડ્સ વિથ મુફ્તી સલમાન અઝહરી સહિતના જે હેશટેગ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ અંકિત, અને આ સાથે સોશિયલ મીડિયાની વાત કરીએ તો જે ધર્મને આધારે જે પ્રમાણે પોસ્ટ કરવામાં આવતી હોય છે, આપે જે પ્રમાણે જણાવ્યું, તો તે વિવાદ વધુ ન વકરે તે માટે પોલીસ દ્વારા પણ શું કહેવામાં આવ્યું છે? આગળ કેવી કાર્યવાહી થઈ શકે છે મૌલાના વિરુદ્ધ? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તો ગુનો દાખલ થઈ ચૂક્યો છે, પરંતુ હવે જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ સોશિયલ મીડિયાની અંદર જે મૌલાના જે સલમાન અઝહરી છે કે જે મુંબઈના ઘાટકોપરના રહેવાસી છે અને પોતે પોતાના જે ટ્વિટર હેન્ડલ ઉપર પોતે સ્પિરિચ્યુઅલ લીડર એટલે કે આધ્યાત્મિક ગુરુ હોય, પરંતુ આધ્યાત્મિક ગુરુ તો છે તે ઝેર ઓકળી રહ્યા છે તે પ્રકારની બયાનબાજી છે તે પણ હવે તેમના વિડીયો સામે આવી રહ્યા છે। બીજી
બીજી તરફ જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે મુજબ કચ્છ પૂર્વ જે પોલીસ છે તેમના દ્વારા પણ હાલ અત્યારે જે 31મી જાન્યુઆરીના રોજ જે મૌલાનાનો ત્યાં પ્રોગ્રામ હતો તેમના દ્વારા જે સ્પીચ આપવામાં આવી રહી હતી તેનો જે એક વિડીયો પણ છે તે સામે આવ્યો છે. એટલે કે સંભવતઃ આગામી દિવસોની અંદર ગુજરાતના અનેક શહેરોની અંદર અનેક જિલ્લાઓની અંદર જે મૌલાના જે સલમાન અઝહરી છે તેના વિરુદ્ધ ગુનો છે તે દાખલ થઈ શકે તેમ છે અને જે સૂત્રો જે પ્રમાણે જણાવી રહ્યા છે તે પ્રમાણે આઈપીસીની ધારા 153B મુજબ આ ગુનો છે તે દાખલ થઈ શકે તેમ છે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો ગુનો દાખલ થઈ શકે છે. ગીર સોમનાથની પોલીસ બોલાવવામાં આવી છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોર્ટ સંકુલ તરફ જવાના રસ્તે પણ બંદોબસ્ત ગોઠવાયો છે.